નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, ગુજરાતમાં જે આંગણવાડીની ભરતી બહાર પાડવામાં આવેલી હતી કે જેમાં આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગરની પોસ્ટ હતી, તો આ ભરતીમાં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ હતી તે 30 નવેમ્બર 2023 હતી। ત્યાર પછી મિત્રો 20 ડિસેમ્બર 2023ના રોજ આ ભરતીનું મેરિટ લિસ્ટ છે તે ડિક્લેર કરી દેવામાં આવેલું છે। તો આ મેરિટ લિસ્ટમાં તમારું નામ છે કે કેમ તે ઓનલાઈન કેવી રીતે ચેક કરી શકાય તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું। તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો સૌથી પહેલા તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે HRMS ગુજરાત। જેવું મિત્રો તમે HRMS ગુજરાત ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં HRMSની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલાં જોવા મળશે e-hrms.gujarat.gov.in। આ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે તે વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે જે HRMSનું પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। તમને આ મુજબની એક સ્ક્રીન જોવા મળશે। અહીં જે મેનુ છે તેમાં રિક્વાયરમેન્ટનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે જેથી કરી સબ મેનુ ઓપન થઈ જશે। સબ મેનુમાં અહીં તમને મેરિટ લિસ્ટનું ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીંથી મિત્રો તમારે જાહેરાત ક્રમાંકને સિલેક્ટ કરવાનું રહેશે, એટલે કે તમે જે જિલ્લામાં જે મહાનગરપાલિકામાં અરજી ફોર્મ ભરેલ છે તેનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમે જે પોસ્ટમાં અરજી ફોર્મ ભરેલ છે તે પોસ્ટનું નામ સિલેક્ટ કરવાનું રહેશે। આંગણવાડી વર્કર અથવા તો આંગણવાડી હેલ્પર, તમે જે પોસ્ટમાં અરજી ફોર્મ ભરેલ છે તેનું નામ તમારે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી તમારે સર્ચના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે જેથી કરી મિત્રો એક મેરિટ લિસ્ટ ઓપન થઈ જશે। મેરિટ લિસ્ટમાં સૌથી પહેલાં તો જિલ્લાનું નામ આપવામાં આવેલું છે, ત્યાર પછી તાલુકાનું નામ તમને જોવા મળશે, ત્યાર પછી તમારા ગામનું નામ તમને જોવા મળશે, ત્યાર પછી આંગણવાડીનું નામ અને ત્યાર પછી પોસ્ટનું નામ જોવા મળશે। મિત્રો તમે જે ગામમાં જે આંગણવાડીમાં અરજી ફોર્મ ભરેલ છે તો તેની સામે અલગ અલગ 3 બટન તમને જોવા મળશે। તેમાં મેરિટ લિસ્ટ ચેક કરવા માટે અહીં સૌથી પહેલાં જે વ્યૂ મેરિટનું બટન આપવામાં આવેલું છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો તમે વ્યૂ મેરિટના બટન ઉપર ક્લિક કરશો તો એક નવા ટેબમાં PDF ફાઇલ ઓપન થઈ જશે। તે PDFમાં જે વિદ્યાર્થીનું સિલેક્શન થયેલ છે તેનું એક લિસ્ટ જોવા મળશે। તે લિસ્ટમાં તમારું નામ હોય તો આગળ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે, પરંતુ જો તમારી અરજી કોઈ પણ કારણસર રિજેક્ટ કરવામાં આવેલી છે, રદ થયેલ છે, તો અહીં જે બીજા નંબરમાં જે રિજેક્ટ લિસ્ટનું ઓપ્શન તમને જોવા મળશે તે ઓપ્શન ઉપર ક્લિક કરશો તો મિત્રો ફરીથી એક નવા ટેબમાં PDF ફાઇલ ઓપન થશે। તેમાં મિત્રો તમે જે આંગણવાડી સિલેક્ટ કરેલ છે તે આંગણવાડીમાં જેટલી અરજી રિજેક્ટ કરવામાં આવેલ છે તેનું લિસ્ટ જોવા મળશે અને તે અરજી કયા કારણોસર રિજેક્ટ કરવામાં આવેલ છે તે પણ જોવા મળશે। ત્યાર પછી મિત્રો જો તમારી અરજી રિજેક્ટ થયેલી હોય અને તમારે તેની સામે કોઈ વાંધા અરજી કરી હોય તો અહીં જે ત્રીજા નંબરમાં એપ્લાયનું બટન જોવા મળશે તેના ઉપર ક્લિક કરી અને મિત્રો તમે આધાર પુરાવા સાથે તમે વાંધા અરજી કરી શકશો। તો આવી રીતે મિત્રો જે આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી બહાર પાડવામાં આવેલી હતી, તો આ ભરતીનું મેરિટ લિસ્ટ જે જાહેર કરવામાં આવેલ છે તે મેરિટમાં તમારું નામ છે કે કેમ તમે ઓનલાઈન ચેક કરી શકો છો। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।